નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવીશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। રાજ્યમાં મિત્રો રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 સર્વંગની અલગ અલગ જગ્યાઓ ખાલી છે। તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી શરૂ કરી દેવામાં આવેલા છે, એટલે કે 12/8/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 12/8/2024 થી લઈને 31/8/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે જીપીએસસી નું ઓજાસનું પોર્ટલ છે, gpsc-ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 31/8/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। જો મિત્રો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 8799608249 તે નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે જીપીએસસી માં રાજ્ય વેરા નિરીક્ષકમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કુલ 300 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 300 જગ્યા છે તેમાંથી બિન અનામત વર્ગના ઉમેદવાર માટે 133 જગ્યા રહેશે। 133 જગ્યામાંથી 44 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ત્યાર પછી ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 33 જગ્યા રહેશે। 33 માંથી 11 જગ્યા મહિલા માટે અનામત રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 68 જગ્યા છે। 68 માંથી 22 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। એસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 16 જગ્યા છે। 16 માંથી 6 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 50 જગ્યા રહેશે। 50 માંથી 17 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ 300 જેટલી જગ્યા છે। તેમાંથી મિત્રો વિકલાંગ વ્યક્તિ એટલે કે દિવ્યાંગ વ્યક્તિ માટે 12 જગ્યા, જ્યારે માજી સૈનિક માટે 30 જેટલી જગ્યા અનામત રહેશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 31/8/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 31/8/2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે મૂળ ગુજરાત રાજ્યના અનામત વર્ગના પુરુષ ઉમેદવારો છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। બિન અનામત એટલે કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। દિવ્યાંગ વ્યક્તિ એટલે કે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તે તેમની ઉંમર છે તે 31/8/2024 ના રોજ ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી બેચલર ડિગ્રી એટલે કે સ્નાતક કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતક પાસ કરેલ છે તે તમામ ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। પરંતુ મિત્રો તમે છેલ્લા વર્ષમાં અથવા તો છેલ્લા સેમેસ્ટરની તમે પરીક્ષા આપેલ છે પરંતુ તેનું રિઝલ્ટ હજી સુધી નથી આવેલ તો પણ તમે પ્રિલિમિનરી પરીક્ષા આપી શકશો। અત્યારે તમે અરજી ફોર્મ ભરી શકશો, પરંતુ જ્યારે મેઇન પરીક્ષા માટે અલગથી અરજી ફોર્મ મંગાવવામાં આવે ત્યારે તમે બેચલર ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ, ત્યારે તમારું રિઝલ્ટ આવી જવું જોઈએ, તો તમે મિત્રો અત્યારે અરજી ફોર્મ ભરી શકશો। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। ચર્ચા કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો કે અહીં ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹49,600 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 7 મુજબ પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹39,900 થી લઈને 1,26,600 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે।
ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે. તો અહીં મિત્રો જે બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેશે. બાકી જે અનામત વર્ગના તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની થતી નથી. મિત્રો અરજી ફી છે તે 100 રૂપિયા ભરવાના રહેશે. તમે મિત્રો ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અરજી ફી ભરી શકશો. જો તમારે ઓફલાઈન પરીક્ષા ફી ભરવી હોય એટલે કે પોસ્ટ ઓફિસના માધ્યમથી અરજી ફી ભરવી હોય તો તમે જ્યારે મિત્રો અરજી ફોર્મ ભરો છો ત્યારે તમારે પોસ્ટ ઓફિસનું ચલણ છે તે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. તેને પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. તેની પ્રિન્ટ લઈ અને કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી કોઈ પણ પોસ્ટ ઓફિસ છે ત્યાં તમારે જવાનું રહેશે અને ત્યાં તમારે અરજી ફી તરીકે ₹100 પ્લસ પોસ્ટ ઓફિસનો અલગથી જે ચાર્જ લાગે તે સર્વિસ ચાર્જ ચૂકવવાનો રહેશે. અને પોસ્ટ ઓફિસમાં અરજી ફી ભરવાની જે છેલ્લી તારીખ છે તે 2/9/2024 રહેશે. 2/9/2024 સુધીમાં તમારે પોસ્ટ ઓફિસમાં જઈ અરજી ફી ભરી દેવાની રહેશે. પરંતુ તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવી હોય, અરજી ફી ભરવી હોય તો તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે. સૌથી પહેલા તો પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવશે કે જે હેતુલક્ષી રહેશે એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 200 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. ત્યાર પછી મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે કે જે વર્ણનાત્મક રહેશે. તેમાં અલગ અલગ 4 પેપર તમારે આપવાના રહેશે. ગુજરાતી, ઇંગ્લિશ, GK1 અને GK2 આવી રીતે મિત્રો અલગ અલગ 4 પેપર રહેશે. દરેક પેપરના 100 માર્ક રહેશે અને દરેક પેપર માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો અહીં વિગતવાર જે અભ્યાસક્રમ છે તે મિત્રો અહીં જે આયોગની વેબસાઇટ છે તેના ઉપર અલગથી અપલોડ કરવામાં આવશે. જ્યારે મિત્રો જીપીએસસી તરફથી અહીં અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે એટલે ફરીથી આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું. તો આવી રીતે મિત્રો જીપીએસસી દ્વારા રાજ્ય વેરા નિરીક્ષકની કુલ 300 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ છે તે 31/8/2024 સુધી તમે ભરી શકશો. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.